જાત્રા નિર્વહો જોજી ભાત પાણીનો લાભ દેશોજી. અરિયન પરમાત્માને કેન્દ્રમાં લઈને આપણે અરિયન પરમાત્માના ઐશ્વર્ય અને અરિયન પરમાત્માએ જે આજ્ઞા આપી છે એ આજ્ઞા સાથે જોડાવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે. અરિયન પરમાત્માની આજ્ઞા અને અરિયન પરમાત્માનું જીવન એ બંનેની સાપ પકડંડી છે કે કર્મોનો ક્ષય. એમને પોતાના જીવનમાં પણ કર્યું એક જ કર્મનો ક્ષય અને એમને માર્ગ પણ એ જ બતાવ્યો કે કર્મનો ક્ષય. નમો અરિહંતાનમનો અર્થ પણ એ જ થયો કર્મનો ક્ષય. એક ગ્રંથમાં બહુ મોટી ચર્ચા છે કે નમો અરિહંતાનમ શબ્દથી તીર્થંકરને નમસ્કાર કેમ કર્યા. હકીકતમાં એમને તીર્થંકર નામ કર્મનો ઉદય છે એટલા માટે તીર્થંકર થયા છે. તો પછી નમો તીર્થરાણમ આમ જ બોલવું જોઈએ. ખ્યાલ આવ્યો તમને? પ્રશ્ન સમજાય કે નહીં? અરિયંત નામ કર્મ છે નહીં અને અરિયંત પરમાત્માનું જે ઐશ્વર્ય છે, અરિયંત પરમાત્માનું જે જીવન છે એ આખા જીવનની અંદર પુણ્યની જે વૃદ્ધિ દેખાય છે કે તીર્થંકર નામ કર્મના કારણ છે. અમે મનુષ્યની ગતિ બાંધી એટલા માટે અમે માનવ કહેવાઈએ. જેને દેવની ગતિ બાંધી એ કોણ કહેવાય? જેને નરકની ગતિ બાંધી એને નારકી કહેવાય. તો જેને તીર્થંકર નામ કર્મ બાંધ્યું છે એ તીર્થંકર કહેવાય. તો તમારે એને નમસ્કાર કરવાનો. નમો તીર્થાય. હેલો. એટલે હવે જયારે નૌકાર બોલીએ ત્યારે નમો અરિહંતાન બોલવાનું કે નમો તીર્થાય બોલવાનું? કોઈ નમો
અરિયંતાણમ ના બદલે નમો તીર્થૈરાણમ બોલે તો ચાલે કે ના ચાલે? કેમ ના ચાલે? બધા હરિહંત ભગવાનને નમસ્કાર છે ને, એટલે તીર્થંકરની બધા હરિહંત ભગવાનને નમસ્કાર છે. તો આમાં હું છે બધા હરિયંત કોને કહેવાય? જેને કેવળ જ્ઞાન થયું સિદ્ધ થઈ ગયા એ બધા જે સિદ્ધ થઈ ગયા નમો સિદ્ધાનમ માં આયા. ના, એટલે હરિહંત જ્યારે કેવળ જ્ઞાન થયું ત્યારે હરિહંત એ થાય. હરિયંત ના કહેવાય. સત્સંગ જેને તીર્થંકર નામ કર્મ બાંધ્યું હોય એને જ હરિયંત કહેવાય. સામાન્ય કેવલીને હરિયંતમાં સમાવેશ નથી કર્યો. એ નમોલોએ સપ્પ સામૂનમમાં નમો આયરિયાણમમાં એમાં સમાવેશ થાય. હરિયંત એ તીર્થંકર નામ કર્મ જેને બાંધ્યું હોય એને જ કહેવાય. ખ્યાલ આવ્યો તમને? પ્રશ્ન સમજ્યા બરાબર? જેને તીર્થંકર નામ કર્મ બાંધ્યું હોય એને શું કહેવાય? તીર્થંકર કહેવાય. એને શું કહેવાય? તીર્થંકર કહેવાય. તીર્થમ કરોતિ ઇતિ તીર્થંકર. જે તીર્થની સ્થાપના કરે છે એને તીર્થંકર કહેવાય. અને સામાન્ય કેવલી તીર્થની સ્થાપના કરતા નથી. એમને તીર્થંકર નામ કર્મ નથી. એટલા માટે એમના માટે સમવસ્ત્રણ પણ બનતું નથી. એ શાસનની સ્થાપના પણ કરતા નથી. તો એ તીર્થંકરને નમસ્કાર કરવો હોય તો અમારે નમો તીર્થંકરાણમ બોલીએ, નમો તીર્થૈરાણમ બોલીએ તો ચાલે કે ના ચાલે? પેલા એક જ તીર્થંકર હતા, પેલા જેટલા તીર્થંકર પણ એક કેમ થાય? નામ જેટલા તીર્થંકર થયા છે બધા જ આવી ગયા ને. નમો તીર્થંકરામ બોલીએ તો પણ બધા તીર્થંકરોને નમસ્કાર થાય કે ના થાય? થઈ જાય. બોલો, જવાબ આપો. બસાવે શું? અરે હું એનો અર્થ થોડી પૂછું છું. હું એમ પૂછું છું કે કોઈ પણ અરિયંત એ તીર્થંકર છે, બરાબર? હકીકતની અંદર તીર્થંકર નામ કર્મ છે, અરિયંત નામ કર્મ છે. તો અરિયંત નામ કર્મ નથી, તીર્થંકર નામ કર્મ છે અને એમને તીર્થંકર કહેવાય છે. તો નમો એને નમસ્કાર કરવો હોય તો નમો તીર્થૈરાણમ બોલીએ તો ચાલે કે ના ચાલે? ખ્યાલ નમો તીર્થૈરાણમ બોલીએ તો ચાલે કે ના ચાલે? એમ આવે છે. નમોત્થુનમમાં પછી આવ્યું નમોત્થુનમ અરિહંતાણમ. એમાં પહેલા અરિહંતાણમ કેમ મૂક્યું? કારણ કે જે શબ્દથી, જે નામ કર્મથી તીર્થંકર બન્યા તો પહેલું તો એવું કહેવાય ને, પહેલા તમે જે નામ પાડ્યું એ બોલાય ને, પછી પેટ નામ બોલાય. પેટ નામ કયું છે? અરિહંત. ખ્યાલ આવ્યો તમને? તો નમો અરિહંતાણમ ના બદલે નમો તીર્થૈરાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ આવું બોલીએ તો એ ખોટું કેમ પડે? પેલું પેટનામ અરિયંત હતું ને, પેલા અરિયંત હતું ને, અરિયંત થઈ ગયા પછી તીર્થ. હવે તમારે નૌકારથી મતલબ છે કે એને પહોંચવો જોઈએ શબ્દ. નમો અરિહંતાણમ બોલવાથી અંદરના શત્રુઓનો ક્ષય કરો. જો તીર્થંકર નામ કર્મ રહેતું નથી ને.
આર્યન તીર્થંકર નામ કર્મ રહે નહીં. પહેલા આર્યન નામ કર્મ ઉપાસન કર્યું, પછી તીર્થ હરિયન નામ કર્મ છે જ નહીં. પણ એટલે જ્યારે પોતાના શત્રુનો ક્ષય કર્યો એ બધાને નમસ્કાર કરીએ છીએ નમો અરિયંતાણમ. અરે પણ તીર્થંકર નામમાં એ જ છે ને. હા, પણ બંને વચ્ચે ફરક શું? હરિયન અને તીર્થંકર વચ્ચે ફરક શું? જેને હરિનો હંસ કર્યો એ બધા તીર્થંકર સિવાય પણ બીજા ઘણા હોય. અરે યાર, તમે હજી એ તો ક્લિયર જ ના કર્યું. હજી તમે ત્યાંના ત્યાં જ છો. જેને કેવળ જ્ઞાન થયું હોય અને તીર્થંકર નામ કર્મ બાંધ્યું ન હોય એને અરિયંત કહેવાય નહીં. જેમ ભરત ચક્રવર્તીને કેવળ જ્ઞાન થયું તો નમો અરિયંતાણમમાં નથી. ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન થયું એ નમો અરિયંતાણમમાં નથી. રામને થયું એ નમો અરિયંતાણમ નથી. તીર્થંકર માટે તો પર્ટિક્યુલર તીર્થંકર નામ કર્મ બાંધેલું હોય એ જ ગણાય છે. એટલે એમાં બીજા કોઈને નમસ્કાર થતો જ નથી. કોને થાય છે? ખાલી તીર્થંકરને જ થાય છે. જેના 1000 નામો છે, અસંખ્ય નામો છે પુણ્ય પ્રકૃતિથી. ખ્યાલ આવ્યો? જીમ સહસ્ત્ર નામ, એમાં એક નામ અરિહંત છે. સમજ્યા? તો નવકારની અંદર નમો અરિયંતાણમ કેમ મૂક્યું? નમો તીર્થંકરાણમ ન મૂક્યું? હવે સમજ્યા? ક્યાં બોલે? બોલો. અરે બોલો ને જરા જોર સે. શું અંજુબેન શું કહો છો? અંજુબેન શું કહો છો? એ શ્રદ્ધાપૂર્વક જવાબ છે, તાર્કિક જવાબ નથી. તો શાશ્વતમાં નમો તીર્થંકરાણમ કેમ ના મૂક્યું? કારણ કે તીર્થંકર નામ કર્મ એ પણ શાશ્વતું છે. અરિયંત નામ કર્મ છે જ નહીં. ઘણી 24ઓ પહેલા પણ જ્યારે કર્મ ને વાત આવતી હતી ત્યારે તીર્થંકર નામ કર્મ જ આવતું હતું. ત્યારે અરિયંત નામ કર્મ નહોતું આવતું. ખ્યાલ આવ્યો? તો પછી તીર્થંકર એ પણ પદ જ છે ને. તીર્થંકર તીર્થંકર વિશેષ સ્થાનક ની અંદર નમો તીર્થંકર પદ છે. તો આવ્યા બધા પદ જ છે ને. વિશેષ સ્થાનક એ પણ બધા પદ જ છે. આ તો અરિયંત નું પદ મળો કે તીર્થંકર પદ મળો, બે એક જ છે. પ્રાઇમ મિનિસ્ટર બનો કે ભારતના વડાપ્રધાન બનો, એ કહેવાય શું? પદ જ છે. તીર્થંકર એ પણ શું છે? લોગસ સૌ જોગરે, પછી ધમ્મ તીર્થયરે જીવી. એટલે વાત એ સમજી લો કે તીર્થંકર નામ કર્મ નિકાચના કરે એ જ તીર્થંકર બને. છતાં પણ અરિયંત પરમાત્મા અરિયંત તરીકે એનું સંબોધન એટલા માટે છે, એનું કાર્યક્ષેત્ર છે, એમાં એની સાધના છે અને એમાં એનો ઉપદેશ છે. તીર્થંકર શબ્દમાં ઉપદેશ નથી અને અરિયંતમાં શું છે? એનો ઉપદેશ પણ છે. એની આજ્ઞા પણ અરિયંત બનવાની છે. એ અરિયંત બન્યા છે અને તમને અરિયંત બનાવી શકે છે. તીર્થંકર બનવા એ શબ્દમાં અને અરિયંત શબ્દમાં આ બંનેમાં ફરક એ છે કે એને જે કર્મ બાંધ્યું છે એ એની પાસે આવ્યું છે, એ તીર્થંકર.
તીર્થંકર શબ્દનો અર્થ એને તીર્થંકર નામ કર્મ બાંધ્યું છે, એ કર્મનો ઉદય આવ્યો છે એટલે એને તીર્થંકર કહેવાય. તો સાહેબ એ આપણને અનિયમ બનાવી શકે તો તીર્થંકર પણ બનાવી શકે ને જો બંને એક જ હોય તો. કહું છું એ છે. એને તીર્થંકર નામ કર્મ બાંધ્યું છે અને એ કર્મનો ઉદય આવ્યો છે એટલે હવે એને તીર્થંકર કહેવાય છે. એટલે તીર્થંકર શબ્દ છે ને એ કર્મના પ્રકૃતિને સમજાવનારો શબ્દ છે. સમજ્યા? કર્મની પ્રકૃતિને સમજાવનારો શબ્દ છે. અને નમો અરિહંતાણમ એ શબ્દ કર્મને નાશ કરનારો અર્થ બતાવનારો શબ્દ છે. એટલે તમે તીર્થંકર નામ કર્મ બાંધવા માટે પ્રયાસ કરો એ તીર્થંકરની આજ્ઞા નથી. કર્મનો નાશ કરવા માટે પ્રયાસ કરો એ તીર્થંકરની આજ્ઞા છે. અમે તીર્થંકર પરમાત્માની તમામે તમામ દ્વાદશ અંગેમાં રહેલી આજ્ઞા એને એક જ શબ્દમાં જોવી હોય તો અરિહંતા, શત્રુઓનો નાશ. અને એટલા માટે તીર્થંકર પરમાત્માનું સૌથી મહત્વનું કોઈ અપદ હોય તો અરિહંત શબ્દ છે. એમના ઉદયને બતાવનારું નહીં, એમના કાર્યક્ષેત્રને બતાવનારું છે. નમો તીર્થૈરાણમ એ એમના કર્મના ઉદયને બતાવનારો શબ્દ છે. સમજ પડી કે ના પડી? ન પડી હોય તો પૂછી લેજો. નમો તીર્થૈરાણમ એ તીર્થંકર નામ કર્મના ઉદયને બતાવનારું પદ છે. જ્યારે નમો અરિહંતાણમ એ તીર્થંકરના વિરાટ કાર્યક્ષેત્રને બતાવનારું પદ છે. એમનું કાર્યક્ષેત્ર શું? શત્રુઓનો નાશ કર્યો. હવે એમનું કાર્યક્ષેત્ર શું? તો તમને એક જ કે શત્રુનો નાશ કરો. શત્રુ એટલે કોણ? કર્મ. કર્મ. રાગ દ્વેષ ક્યાંથી થાય છે? કર્મથી. એટલે શત્રુ અમારો કર્મ છે. કર્મને દૂર કરો. તમામે તમામ આ પૂતગલો, તમામે તમામ આ ઘટનાઓ એ બધાથી પાર થવું હોય તો તમારે શું કરવું પડે? સકલ કર્મનો ક્ષય. એટલે કર્મ એને દૂર કરવાનું, કાર્યક્ષેત્રોને બતાવનારું પદ કોઈ હોય તો કયું છે? એટલે નમો તીર્થૈરાણમ વધારે બોલવા કરતા પણ વધારે ઇફેક્ટિવ પદ કયું છે? બંને એક બંને એક સરખું છે. સર, કર્મનો ક્ષય કર્યા પછી તીર્થંકર નામ ગોત્ર ઉપજન થાય ને? કર્મનો ક્ષય થયા પછી જ એ પણ સ્વયં કર્મ છે. તીર્થંકર નામ કર્મ એ સ્વયં કર્મ છે. એટલે એ કર્મ તો છે, આયુષ્ય કર્મ છે, નામ કર્મ છે. એટલા માટે તો તીર્થંકર પરમાત્મા કોણ હોય તો 4 કર્મનો ક્ષય કરનારા હોય. અને સિદ્ધ ભગવાન કયા હોય? 8 કર્મનો ક્ષય કરનારા. એટલે તીર્થંકરને પણ 4 કર્મ હોય. ખ્યાલ? કયા કયા 4 કર્મ? ઘાતી અઘાતી માંથી નામ. વેદનીયમાં એવું છે, સાતા વેદનીય જ હોય એ નિશ્ચિત છે. વેદનીયમાં શું હોય? નિશ્ચિત સાતા વેદનીય જ હોય. આયુષ્યમાં નિરુપક્રમી આયુષ્ય હોય. એટલે જેટલું આયુષ્ય છે એની છેલ્લા સમય સુધી એનો ભોગવટો કરે. એ ક્યારે પણ સમુદ્ઘાત કરીને આયુષ્ય નામ કર્મને ઊંચું ન કરી શકે. ખ્યાલ આવ્યો? તીર્થંકર પરમાત્મા પણ નામ ગોત્ર, ઉચ્ચ નામ ગોત્ર. ગોત્ર એ ઉચ્ચ ગોત્ર.
કર્મની પણ જે ઉત્કૃષ્ટ સારામાં સારી કન્ડિશન છે ને એ કન્ડિશન તીર્થંકરને હોય, પરંતુ કર્મ તો ક્યાં સુધી હોય? સિદ્ધ ના બને ત્યાં સિદ્ધ ક્યારે બને? નિર્વાણ પામે. એટલે તીર્થંકર પરમાત્મા છેલ્લો શ્વાસ મૂકે ત્યાં સુધી એમને કર્મ હોય. એટલે બધા કર્મનું સમિટમ ક્યાં આવે ખબર છે? આયુષ્ય કર્મ સાથે. તીર્થંકર નામ કર્મ હોય છતાં બધા જ કર્મનું બધું એનું લેવલ કેવી રીતના ગોઠવવું પડે એમને આયુષ્ય કર્મની સાથે. એમાં ભગવાન મહાવીરને ગરબડ થઈ. કેમ 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 પણ એવું નહીં. નમો યંતાણમ એમાં જેટલા તીર્થંકર પહેલા થયા, જેટલી 2400 થઈ, એ બધાને નમસ્કાર છે. એમાં બધાને નમસ્કાર છે. અને હવે જેટલા થવાના એને પણ નમસ્કાર છે. આપણો પ્રશ્ન એ હતો કે આયુષ્ય કર્મની સાથે તીર્થંકર નામ કર્મ પણ બંધાયેલા છે, તીર્થંકર પરમાત્મા પણ બંધાયેલા છે. એટલે એમના બીજા બધા જ કર્મો કયા કયા કર્મો? નામ, પુત્ર, વેદનીય, આ ત્રણેય કર્મો આયુષ્ય કર્મની સાથે જોઈન્ટ છે નહીં, એની સાથે બરાબર ફ્રીક્વન્સીમાં ગોઠવવું પડે ને. અને એ ગોઠવવા માટે બહુ તકલીફ પડે. બીજા તીર્થંકર પરમાત્માને તકલીફ ન પડી, ભગવાન મહાવીરને તકલીફ પડી. તકલીફ એ પડી કે એમનું આયુષ્ય આટલું હતું. હવે એની અંદર એમને શબ્દ વર્ગના પૂતગલો કન્ટિન્યુઅસ છે હું ચાલતું હતું. 3 કલાક દેશના આપે ને પૂરું થાય, દેશના આપે ને પૂરું થાય, દેશના આપે ને પૂરું થાય. એ થાય એવું નહોતું. આ બરાબર ધ્યાન આપવું. બહુ સરસ મજાની ઘટના કહું છું તમને. કર્મ અને તીર્થંકર પરમાત્મા કેવા લડ્યા છે. તીર્થંકર ભગવાન અને કર્મ એ બંને વચ્ચે કેવા યુદ્ધો ચાલ્યા છે. અને એમાં છેલ્લું યુદ્ધ દરરોજ દેશના આપે, દરરોજ બંધ થઈ જાય, દરરોજ દેશના આપે, દરરોજ બંધ થઈ જાય. એ કર્મ ભોગવાય. આ દેશના દ્વારા કેવું કર્મ ભોગવાય? તીર્થંકર સ્વયં નામ કર્મ છે અને તો એમની પાસે છે. એટલે અહીંયા એવું થયું કે આયુષ્ય આટલું અને તીર્થંકર નામ કર્મ ભોગવવાનું જે રેગ્યુલર ભોગવાય એ ભોગવવા જાય તો આયુષ્ય લાંબુ કરવું પડે. ખ્યાલ આવ્યો? એટલે એમ કહી શકાય એક સમજવા માટે કે એમને ભોગવવાનું છે વધારે છે અને ભોગવવા માટેની જે મર્યાદા છે એ ઓછી. બધા તીર્થંકર પરમાત્માને એડજસ્ટ થયું છે. ખાલી બધી ગરબડ થઈ હોય તો કોને થઈ છે ખબર છે? બધી પહેલેથી લઈને છેલ્લે સુધી. જન્મથી નહીં, ગર્ભમાં આયા, સેવન કલ્યાણક થયું ત્યારથી ગરબડ. જવાનું હતું કૃષ્ણને ત્યાં, પહોંચી વળ્યા દેવાનંદને ત્યાં. ત્યાં વળી પ્રયાસ કરવો પડ્યો અને કૃષ્ણ માતાને ત્યાં આવ્યા. જન્મ વખતે કઈ ગરબડ થઈ? સેવન કલ્યાણકમાં ગરબડ થઈ ગઈ. હવે જન્મ કલ્યાણક આવ્યું. કેટલા બધા તીર્થંકરોને અભિષેક કરી દીધા છે ઇન્દ્ર મહારાજે. કેટલા બધાને
કેટલા અરિયંત પરમાત્માને એમને ખોડામાં બેસીને અભિષેક કરાયો છે ને બધા માટે આવું હતું. 60 લાખ ઉપર એક કોડી, 1 કરોડ 60 લાખ, આટલા બધા કલશ દ્વારા એમને પહેલો અભિષેક નથી કર્યો. કેટલા તીર્થંકર પરમાત્માનો અભિષેક થયો, એટલું મોટું એમનું આયુષ્ય. એટલે એ થઈ ગયો છે. ત્યાં ક્યાંય ગરબડ ન થઈ. પણ જ્યાં ભગવાન મહાવીરનો વારો આવ્યો ત્યારે એને વિચાર આવ્યો. ખ્યાલ આવે છે ને? આપણા કર્મ હોય તો જ બીજાને વિચાર આવે. આપણા કર્મ બગડેલા હોય તો જ બીજાને બગાડવાનો વિચાર આવે. આપણા કર્મ સુધરેલા હોય તો બીજાને સુધારવાનો વિચાર આવે. એટલે જે કાંઈ થઈ રહ્યું છે એમાં બીજાના કર્મની અસર આપણને નથી, પરંતુ આપણા કર્મને પ્રમાણે જ બધું થઈ રહ્યું છે. હવે એને સંશય થયો અને જન્મ કલ્યાણક બગડ્યું. શું બગડ્યું? વિશે થવાનું કારણ શું? આટલું તો હું કીધું. કારણ કે બીજા બધા મોટા બધા નાનાથી એવું કર્મ નહીં. અને તે વખતે એમને પગનો અંગૂઠો દબાવવો પડ્યો અને પછી બતાવવું પડ્યું કે હા ભાઈ, મારામાં પણ આ તાકાત છે. ત્યારે ઇન્દ્ર ઠેકાણે આવ્યો. એટલે ચવન કલ્યાણ ગરબડ, પછી જન્મ કલ્યાણ, એમાંય ગરબડ. ત્યાર પછી કયું કલ્યાણ આવ્યું? એમાં હું ગરબડ થઈ? બધાને ખબર પડી ગઈ હતી કે આ તીર્થંકર છે, આ જેવો તેવો માણસ નથી. કેમ ઘણી બધી ઘટના બધાને ખબર પડી ગઈ હતી અને એનાથી બધાને ખબર પડી ગઈ પાછળ ગમાન કે આ રમવા ગયા ત્યારે સર્પને ઉછળી ફેંક્યો, દેવતાની પીઠ ઉપર રહીને ભીખ મારી, આ બધું ખબર પડી ગઈ હતી. એટલે એ તીર્થંકરનો આત્મા છે, આવો આત્મા છે એ તો ખબર પડી ગઈ હતી. એને 2-3 ગરબડ કરી. એક તો મા બાપ જીવતા હોય ત્યાં સુધી દીક્ષા નહીં લેવી, આ ગરબડ. બીજી કઈ ગરબડ ખબર છે? માતા પિતા ગયા પછી પાછું તૈયાર થયા ત્યારે નંદીવર્ધન ના પાડીને પાછા રહી ગયા. નંદીવર્ધને ના પાડી અને પાછા રહી ગયા. એટલે આમાંય ગરબડ થઈ બધી. કોઈ તીર્થંકરમાં આવું બન્યું નથી. એટલે દીક્ષા કલ્યાણકમાં પણ ગરબડ. પછી કોઈને ઉપસર્ગો નથી થયા એવા ઉપસર્ગ એમને થયા. ચલો છતાં એમ કરતા 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 કેવળ જ્ઞાન થઈ ગયું. હવે કેવળ જ્ઞાન થઈ ગયા પછી પાછી ગરબડ. પહેલી દેશના દેવા ગયા અને લખાઈ ગયું કે આ નિષ્ફળ છે. કોઈએ દીક્ષા ના લીધી. સમજ પડી? એમની સાથે કોઈ નીકળ્યું નહીં. હા, એક જ ફેર ગયા. કોણ? બાળસાહેબ ભગવાન. એમની વખત કોઈ દીક્ષા ના લીધી. એટલે ચવન બગડ્યું, જન્મ બગડ્યું, બોલો જતી દીક્ષા બગડી, કેવું જ્ઞાન બગડ્યું. અને હવે નિર્વાણ કલ્યાણ ખાયું. ક્યાંય પ્રોબ્લેમ એનું ઉભો રહ્યો. એવો પ્રોબ્લેમ એનું ઉભો રહ્યો. આયુષ્ય આટલું અને ભોગવવાનું આટલું, આવું બાકી રહ્યું. હવે શું કરશું? આયુષ્યને લાંબુ કરાય નહીં. આ એક જ કર્મ એવું છે તીર્થંકર માટે. આપણું આયુષ્ય લાંબુ ટૂંકું થાય. હા, આપણું આયુષ્ય લાંબુ ટૂંકું હા થાય કહું ખબર ને.
આ કેવી રીતે એટલે દીક્ષા લઈ લો તો વધી જશે. એટલે એના સિવાય હું વાતો શું કરવાની? એક તો નમો હરિયંતરમ લઈને બેઠો હોઉં તો પછી દીક્ષા સિવાય વાતો શું કરવાની? હું જે કંપનીનો એજન્ટ હોઉં દલાલી મને એમ જ મળે એમ છે, એનો પ્રચાર કરું, એની જ વાત કરું ને એમાં જગ જાહેર છે. એકવાર આવું હતું, હું વ્યાખ્યાન વાંચ્યું તો ઘરે નવસારીમાં હતા ત્યારે કહેવાય બધા ઘરના પરિવાર વાળા 8-10 જણ, માણસો તમારે દીક્ષાની વાત નહીં કરવાની વ્યાખ્યાનમાં. બધું કેમ? હમણાં દીક્ષાના ભાવ થઈ જાય એવું છે. સર કહેવા માટે અને દીક્ષાના ભાવ થઈ જાય એવું છે, દીક્ષાની વાત નહીં કરવાની. બધું એ કેવી રીતના બને સાહેબ? દીક્ષા સિવાયની વાત કરવાની એમને તમે કીધું ને એવું. એટલે તીર્થંકર પરમાત્મા મહાવીર પરમાત્માને આયુષ્ય આટલું અને ભોગવવાનું આટલું. હવે એમને પાછું એવું પણ નહીં કર્યું કે દરરોજ 10-10 મિનિટ વધારી દઉં એમ કરીને એડજસ્ટ કરું, એવું નહીં કર્યું. ખ્યાલ આવ્યો? છેલ્લો ટાઈમ આવ્યો ત્યારે ખબર પડી કે આયુષ્ય હવે આટલું જ છે અને ભોગવવાનું આટલું છે. હવે એમને કર્યું, શું કર્યું? 12 કલાકની દશા 16 પ્રહર સુધી બોલવા માંડ્યા. અને આ બોલવા દ્વારા એમને કયું કર્મ ખલાસ કર્યું? નામ કર્મ. કયું નામ કર્મ? તીર્થંકર નામ કર્મ. આમ તો જે હતું એ રીતે ભોગવાતું હતું, સમવસન ચાય એ બધું ભોગવાતું હતું જ. 4 અતિશય મૂલથી 19 દેવના કીધ કર્મ ખપ્યાથી 11 34 એમાં અતિશય. આ બધું બરાબર હતું, પરંતુ હવે મારે ભોગવવાનું કેવી રીતના, એડજસ્ટ કેવી રીતના કરવાનું? આપણે એટલા માટે વૈરાગ્ય વાસિત વધારે થવું જોઈએ કે આપણા આયુષ્યનો ભરોસો નથી. 1 મિનિટમાં 10 વર્ષ ભોગવાઈ જાય. કેટલી મિનિટમાં? 1 મિનિટમાં 10 વર્ષ ભોગવાઈ જાય. આવું આપણે ત્યાં બની શકે. આપણે પ્રાણાયામ વગેરે કરવાના માધ્યમે પડી હવે આયુષ્યને લાંબુ ખેંચી શકે. 100 વર્ષ 200 વર્ષ આટલું આયુષ્ય છે. તો એ કેવી રીતના થયું? પ્રાણાયામ વગેરેના માધ્યમે તમારે કર્મ ભોગવવાની જે ઘટના છે એને તમે ધીરી પાડી શકો છો. સમજ્યા? ધ્યાન યોગ એ તમારા આયુષ્ય કર્મને રેગ્યુલર કરે છે અને વ્યસનો, દોડધામ, ટેન્શનો એ તમારા આયુષ્યને થોડુંક ઓછું કરે છે. એટલે બહુ દોડધામ, બહુ ટેન્શનો છોડી દેવાનું. બધું જો જીવવું હોય તો, મરવું હોય તો વાંધો નથી, કૂવો તૈયાર જ છે. પરંતુ અમારે સ્વસ્થ જીવવું હોય, લાંબુ જીવવું હોય, વ્યવસ્થિત જીવવું હોય તો ધ્યાન, યોગ, શાંતિ, સમચિત્તતા, સમાધિ આ તમારા આયુષ્યની દોરીને એની ફ્રીક્વન્સીને જાળવી રાખે છે. હવે પડી હવે નિરુપક્રમી છે અને સોપક્રમી છે. આપણું આયુષ્ય સોપક્રમી છે. એટલે ઉપક્રમ એને લાગે, ઘાત આવી હોય, આગ લાગી હોય, એને લગાડી દીધી હોય અને હવે એક સાથે બધું પડે એવું હોય અને ત્યારે જ તમે દવા લઈને પાણી નાખ્યું તો આગ બુઝાઈ ગઈ, બચી ગયા. ઘાત હતી પરંતુ નીકળી ગઈ. સમજ્યા? તો રમાઈ ગયું. તીર્થંકર પરમાત્માના આયુષ્યને એવું ન થાય. એમને શું કરવું પડે? ભોગવવું જ પડે. હવે આટલું બધું ભોગવવાનું કેવી રીતના? એક્સેસ એમને કસરત કરી. કઈ? એટલે દેશના આપવાથી તીર્થંકર નામ કર્મ ખપે છે.
એટલે એમનું તીર્થંકર નામકર્મનું મુખ્ય કોઈ દ્રશ્ય હોય તો શું છે? દ્રશ્ય નહીં, એ નહીં, દેશના. હવે આ દેશના એનો અર્થ શું છે? તો નમો અરિહંતા. તમે સમજી ગયા? હવે હું ક્યાંથી નીકળ્યો હતો? નમો અરિહંતાણામાંથી અને નમો અરિહંતાણામાંથી. તીર્થંકર પરમાત્માનું લાક્ષણિક, તીર્થંકર નામ કર્મ ભોગવવા માટેની લાક્ષણિકતા કઈ છે? દેશના. અને દેશનાનો અર્થ શું છે? અરિહંતાણમ, શત્રુઓનો નાશ કરો. એટલે કે કર્મ અને આત્માને જુદો કરો. કર્મથી હેરાન ન થાવ, કર્મને હેરાન કરી. 8 વર્ગના છે, એમાંથી એક વર્ગના કર્મ છે. આ વિશ્વની અંદર 8 વર્ગના છે, એમાંની એક વર્ગના કઈ છે? કર્મ છે. નમો અરિહંતાણમ એ કાર્બન વર્ગનાને જ પકડનારી છે. જેમ અહીંયા આયુષ્ય કર્મ બલવાન હતું, એવી રીતના બધી વર્ગનાઓમાં બલવાનમાં બલવાન કોઈ વર્ગના હોય તો કઈ છે? કાર્બન. 8 ના નામ લખવા હોય તો લખી દો. પહેલી વર્ગનાનું નામ છે ઔદારિક વર્ગના. ઔદારિક, ઔદારિક, ઔદારિક વર્ગના. એટલે આ બધું આપણને જે દેખાય છે ને એ બધું ઔદારિક. શરીર દેખાય છે ઔદારિક, કમળ દેખાય છે ઔદારિક. જેટલું અમને દેખાય છે એ બધી કઈ વર્ગના છે? ઔદારિક. બીજી વર્ગનાનું નામ છે વૈક્રિય વર્ગના. વૈક્રિય, વૈક્રિય વર્ગનાની મજા કઈ છે ખબર છે? દેવતાઓનું શરીર વૈક્રિય હોય, આપણું શરીર ઔદારિક હોય. આપણા શરીરની અંદર બ્રેક છે, વૈક્રિય શરીરમાં બ્રેક નથી. ફાયદાઓ પણ ઘણા છે. કયા? એ લાંબુ થાય, ટૂંકું થાય, જાડું થાય, પતલું થાય, આ બધું એમાં થઈ શકે. એને કઈ વર્ગના કહેવાય? વૈક્રિય. તો વૈક્રિય વર્ગનાને ધારણ કરે એની પાસે વૈક્રિય શરીર હોય, ઔદારિક વર્ગનાને ધારણ કરે એની પાસે ઔદારિક શરીર. અમારું શરીર લાંબુ ટૂંકું ન કરી શકીએ. પહેલી વર્ગનાનું નામ શું? અને બીજી વર્ગનાનું નામ? ત્રીજી વર્ગનાનું નામ આહારક. આ પણ એક શરીર છે, વર્ગના છે. એટલે આ કોઈ વિશિષ્ટ સાધુ મહાત્મા હોય એ લબ્ધિ ધારણ કરીને આ વિશ્વમાં રહેલી આહારક વર્ગનાને ભેગી કરે, એમાંથી એક નાનકડું શરીર બનાવે અને એ શરીરને એ પરમાત્મા સિમંદર પરમાત્મા વગેરેની પાસે મોકલે અને ત્યાં પ્રશ્ન કરીને એનો જવાબ લઈને શરીર પાછું આવે અને એમને કહી દે, પાછું શરીરને વિખેરી નાખે. આવી એક વર્ગના છે શુદ્ધ. આ કાળમાં આહારક શરીર બનાવી શકવાની ક્ષમતા નથી, પરંતુ આને કઈ વર્ગના કહેવાય? આહાર. પહેલી ઔદારિક, પછી વૈક્રિય, ત્યાર પછી આહારી. ના, જરૂરી નથી. 14 પૂર્વી બનાવી શકે, મનોપ્રયોગ જ્ઞાન કે અવધિ જ્ઞાન હોય એ બનાવી શકે એવું નથી. પછી તેજસ વર્ગના. તૈજસ, તના ઉપર 2 માત્રા, તેજસ. આ 8 વર્ગના છે. કુલ મિલાવીને આખું વિશ્વ આના ઉપર ચાલે છે. આનાથી બીજી કોઈ વર્ગના ન હોય.
સૂક્ષ્મમાં સૂક્ષ્મ અણુ પણ લઈ લો તો એ આમાંનો જ કોઈ હોય. ક્યાં ઔદારિક હોય, ક્યાં વિક્રિય હોય, એ આપણે પણ સિદ્ધ કરી શકીએ છીએ. અત્યારે વિક્રિય લબ્ધિ છે એ ધારણ કરી શકે, આહારક નહીં, પરંતુ વિક્રિય લબ્ધિ આજે પણ આપણી પાસે ઉપલબ્ધ બની શકે. અને એના માધ્યમે એ એકદમ શરીરને નાનું કરી દે ને ત્યાર પછી નીકળી જાય, પાછા આવી જાય, પાછું શરીર મોટું કરે, આવું બની શકે. તો વિક્રિય શરીર, પરંતુ એ વિખરાઈ જાય, પછી આહારક, ત્યાર પછી તેજસ. તેજસ એટલે ઘરમાટ. આ બધું અમારું જે ચાલે છે ને એમાં ખરાબ નીકળી જાય, સારું રે, આ બધું જ કામ કોણ કરે છે? તેજસ શરીર. એ આજે અમારી પાસે છે. તેજસ વર્ગના, ઔદારિક વર્ગના જુદી છે, તેજસ વર્ગના જુદી છે. ઔદારિક વર્ગના સારી હોય અને તેજસ બગડેલી હોય એવું પણ બની શકે. તેજસ સારું હોય ને ઔદારિક બગડેલું હોય એવું પણ બની શકે. ત્યાર પછી કાર્બન શરીર, એ પણ જે આત્મા લઈને જાય ને એક ભાવમાંથી બીજા ભાવમાં, ત્યારે ઔદારિક શરીર અહીંયા મૂકી દે, બે શરીર લઈને જાય. કયા? એક તેજસ અને કાર્બન લઈને આત્મા જાય. એટલે જ્યાં જાય ત્યાં ગાડી આ બે શરીર એની પાસે હોય. તેજસ શરીર એની પાસે હોય અને બીજું કાર્બન. આ કાર્બન શરીર જે છે ને એ જ કાર્બન વર્ગના. એ કહેવાય ને ભાઈ તું તો એ રહી દઈશ, તારા કર્મ તારી હાથે આવશે. એ કર્મ એ શું છે? અમે જ્યારે ગુસ્સો કરીએ છીએ ત્યારે એક વર્ગનાને અમે ગ્રહણ કરીએ છીએ અને આત્માની અંદર ચોંટાડીએ છીએ. ખ્યાલ આવ્યો? અમે જ્યારે કશાય કરીએ છીએ ત્યારે આ વર્ગનાને પકડીએ છીએ અને અમારા આત્માને સુધી ચોંટાડીએ છીએ. તમે બીજી બધી વર્ગના એટલી જ લઈ શકો જેટલી કાર્બન શરીરે નક્કી કરેલી હોય એટલી જ. કેટલા શરીર થયા? વર્ગના કેટલી થઈ? કઈ? હવે શ્વાસોશ્વાસ, અમે જે શ્વાસ લઈએ છીએ ને એ પણ એક વર્ગના છે. ઔદારિક શરીરને શ્વાસ લેવો પડે, તેજસ શરીરને શ્વાસ લેવો પડે, કાર્બન શરીરને શ્વાસ લેવો પડે. ત્યારબાદ ભાષા વર્ગના છે. આપણે જ્યારે બોલવા ઈચ્છીએ ને ત્યારે એ વર્ગનાને પકડવી પડે. એ વર્ગના આવે વિશેષ આવશ્યક ભાષ્યની અંદર એના આખા સમયાંતરો બતાવ્યા છે કે અમને જ્યારે વિચાર આવ્યા પછી અમે શબ્દને પકડીએ, પછી શબ્દને પલટાવીએ અને ભાષા રૂપે કરીએ અને ત્યાર પછી એ બહાર નીકળે. એટલે ભાષા એ પણ એક પ્રકારની વર્ગના છે. અને ત્યાર પછી મનોવર્ગના આ બધું એવું છે. આપણું આ શરીર છે ને એ ડિવાઇસ છે, મોબાઈલ છે. અને આ ભાષા વર્ગના આ બધું શું છે? એનું નેટવર્ક છે. ખ્યાલ આવ્યો? જેમ મોબાઈલ એનું નેટવર્ક પકડે તો એક્ટિવેટ રહે. અમે પણ આ વર્ગનાઓને બરાબર લઈએ તો અમારું બરાબર ચાલે. અમારા શ્વાસોશ્વાસ વર્ગના લેવાની તાકાત ખતમ થઈ ગઈ એટલે આપણે દબાય નમઃ. તો આ 8 વર્ગના થઈ ગઈ. ખબર પડી? કઈ? મનોવર્ગના એટલે મનના વિચારો પણ અમે જે કરીએ છીએ ને એમાં અમે આવી રીતના પકડીને કરીએ છીએ. એ મનોવર્ગના છે. હવે તીર્થંકર પરમાત્મા મહાવીરદેવને એવું થયું કે મારું આયુષ્ય આટલું જ છે અને મારે ભોગવવાનું આટલું જ છે. એક કામ કરું, હું શું કરું?
તો એમને ભાષા વર્ગના પકડી કે સ્વસુસા વર્ગનાને આધી પાછી કરાય એવું નતું, બરાબર. ઔદારિક વર્ગનાને આગુ પાછું કરાય એવું હતું નહીં. તેજસ શરીરને આગુ પાછું કરાય એવું નતું. કાર્મન શરીરને નક્કી કરી નાખ્યું કે તીર્થંકર નામ કર્મ પૂરું નહીં કરે અને આયુષ્ય પૂરું થઈ જશે તો મોક્ષમાં નહીં જવા દો. સમજ પડી? સમજ પડી? કર્મે કહી દીધું કે તીર્થંકર નામ કર્મ છે, એટલે કાર્મન શરીરે કહી દીધું કે તમારી પાસે આટલું કર્મ છે એ ખતમ નહીં થાય તો તમારા આત્માને ઉપર જવા નહીં મળે. હે તીર્થંકર પરમાત્મા સમુદ્ઘાત નહીં કરે. હવે એ વખત એમને નક્કી કર્યું હવે મારે શું કરવાનું. એટલે એમને એક જ વર્ગના એવી લાગી કે વેકરીનો કોઈ મતલબ નહોતો, આહારકનો મતલબ નહોતો, ઔદારિક ચેન્જ થાય એવું નહોતું. તમે સમજો, ભગવાને દેશના ખેમ આપી, એમને યુઝ શું કર્યો? એમને એક જ યુઝ કર્યો. ઔદારિકને અડાયું નથી, વેકરીને અડાયું નથી, તેજસને અડાયું નથી, કર્મને અડાયું નથી, પછી શ્વાસોશ્વાસને અડાયું નથી, પછી ભાષા એને અડાયું છે. મનોવર્ગના એનું ઇન્સ્ટ્રુમેન્ટ ડેડ કરી નાખ્યું. રાગદ્વેષ રહ્યા નહીં, એટલે મનોવર્ગનાને એમને યુઝિબલ થાય એવું નથી. એટલે હવે એમની પાસે ઓપ્શન એક જ હતો. તમે સમજ્યા? હવે ભાષા જ્યારે એક જ ઓપ્શન રહ્યું એટલે એમને તાડ કરીને નક્કી કરી નાખ્યું બસ હવે આના માધ્યમે હું કાર્મન વર્ગનાને અને આયુષ્ય કર્મને બંનેને એક લેવલ પર લાવી દઉં. એટલે એમને 72 કલાકની ભાષા યુઝ કરતા ગયા, બોલતા ગયા. અને છેલ્લો સમય આવ્યો ત્યારે છેલ્લું ભાષા વર્ગના રહ્યું. અહીંયા ભાષા વર્ગને પૂરું થયું અને અહીંયા એટલે નમો અરિહંતાણમ એ એમને કરેલી ઘટના છે, એમને આપેલો ઉપદેશ છે, એમનું લક્ષ્ય છે, એમનું ટાર્ગેટ છે. સર્વ જીવોને સુખ તીર્થંકરાણમ માંથી નહીં મળે, સર્વ જીવોને સુખ નમો અરિહંતાણમ. તમે તીર્થંકર નમસ્કાર એનાથી કઈ ન થાય, પણ નમો અરિહંતાણમ બોલવાથી તમે તમારા કર્મને શત્રુને ઓળખો અને એનો ક્ષય કરો તો તમારો પણ મોક્ષ થઈ શકે. આપણે એવું નક્કી કરી રાખીએ ના મારે તીર્થંકર બનવું છે, મારે તીર્થંકર બનવું છે, મારે તીર્થંકર બનવું છે. જો તીર્થંકર શબ્દ હોત ને તો આપણે ત્યાં લાગી પડ્યા કે મારે પણ તીર્થંકર બનવું છે. પરંતુ અહીંયા કયો શબ્દ મૂક્યો? આ મારે પણ કર્મનો નાશ કરવો છે, મારે પણ કર્મનો નાશ કરવો છે. કઈનો કરવડી વધારે સારી? બોલો. નમો તીર્થંકરાણમ કે નમો અરિહંતાણમ? નમો તીર્થંકરાણમ તીર્થંકર બનવા માટેની આશા ઊભી કરે છે અને નમો અરિહંતાણમમાં કર્મનો નાશ કરવાની. આપણું સુખ તીર્થંકર મળે ન મળે એમાં નથી, આપણું સુખ આપણા કર્મ નાશ થાય એમાં છે. એટલા માટે આવી ચિત્રને ઊભી કરવા માટે નમો અરિહંતાણમમાંથી આપણે પ્રારંભ થયા અને એમાં આપણે સ્થિર થવાનું. આપણા જે કર્મો છે એ કર્મોને આવી રીતના આપણે સમાપ્ત કરીને અનંત સુખ અને પરમ સુખને પ્રાપ્ત કરવા માટે પ્રયાસ. હા, 20 આરાધનાના પદો છે. એની આરાધના કરવાથી શુભ ઓરા ઉત્પન્ન થાય. તીર્થંકર નામ કર્મ સાઈડ છે, કર્મનો નાશ પરફેક્ટ છે. જે તીર્થંકર બન્યા એમને વિશેષસ્થાન કરી છે એટલે એને જ કરી છે એવું નથી. અનંત સિદ્ધ થયા એને પણ વિશેષસ્થાન તપની આરાધના કરી છે, પણ તીર્થંકરે પણ આની આરાધના કરી છે. આ વિશેષ સ્થાનકો એવા છે કે એની બરાબર આરાધના કરે તો એને તીર્થંકર નામ કરવામાં કર્મ બાંધવાની સંભાવના છે. ખ્યાલ આવ્યો તો મને? પરંતુ એનાથી તીર્થંકર જ બનાય, સિદ્ધ ન બનાય એવું નથી. જેટલા તીર્થંકર બન્યા છે એના કરતા વિશેષ સ્થાનકની આરાધના કરીને સિદ્ધ વધારે. સાહેબ ભાઈ સાહેબ ભગવાને 28 એટલા આપી
તો બીજા તીર્થંકરે એટલી બધી દેશતા નથી આપી? ના નહીં આપી. એટલે તો મેં તમને કીધું કે એમને નિર્વાણ કલ્યાણકમાં પણ લોચો પડ્યો અને એડજસ્ટ કરવું પડ્યું. બીજા કોઈ તીર્થંકરે નથી આપ્યા. સર્વ મંગલ મંગલ્યમ સર્વ કલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણામ જય જય ભરીને રડે છે જીવવા ચાહું તો જીવાતું નથી, મરવા મથું તો મરાતું નથી. કર્મો કરેલા મુझને નડે છે, હૈયો યુગા ભરીને રડે છે. કોઈ જન્મે કરમ મેં હસીને કર્યા, આંસુડા જ મારા નયનમાં ભર્યા. કોઈ જન્મે કરમ મેં હસીને કર્યા, આંસુડા જ મારા નયનમાં ભર્યા. મેં પ્રયાસો કર્યા માણવા